મકર સંક્રાંતિના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા, ગૌપૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સૂર્યપૂજન તેમજ ગૌપૂજન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આ પૂજન કરાયેલ હતા. તો સવારે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગૌપૂજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લવાયેલા ગૌમાતાને શૃંગાર કરીને વિધિવત પૂજન કરીને તેમને ભોગ લગાવવામાં આવ્યો હતો. આ પૂજનમાં દેશભરના જુદા જુદા રાજ્યોમાંથી ઓનલાઈન માધ્યમથી 300થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા. સંક્રાંતિ કાળમાં શ્રી સોમનાથ મહાદેવને શુદ્ધોદક જલ, દૂધ, દહીં, સાકર સહિતના દ્રવ્યોમાં તલ ભેળવીને વિશેષ અભિષેક પણ કરાયો હતો અને સાંજે તલનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવનાર છે. શ્રી વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્માંડ પુરાણમાં તલને ઔષધ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરાંત તલ સાથે જોડાયેલ પશુપદ, સૌભાગ્ય અને આનંદ વ્રતનું વર્ણન મત્સ્ય પદ્મ, મત્સ્ય નારદીય અને પુરાણમાં કરવામાં આવ્યું છે. આ સાથે શિવપુરાણમાં તલનું દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. બૃહન્નારદીય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતૃકર્મમાં જેટલા તલનો ઉપયોગ કરવામાં આવે છે તેટલા 1000 વર્ષ સુધી પિતૃઓ સ્વર્ગમાં રહે છે. ગરુડ પુરાણ અને બૃહન્નારદીય પુરાણ કહે છે કે પૂર્વજોને તલ અને ગંગાજળ ચઢાવવામાં આવે તો તેમને મોક્ષ મળે છે. સનાતન ધર્મ ગ્રંથો તલના પૂજનને સમસ્યાઓનો નાશ કરનાર અને આયુર્વેદમાં તલને રોગનાશક તરીકે ઓળખવામાં આવ્યા છે. ધર્મ ગ્રંથોમાં તલને વાત, પિત્ત અને કફના વિકારોને દૂર કરનાર કહેવામાં આવ્યા છે. ત્યારે આજે આખા દિવસ દરમિયાન મહાદેવના શૃંગાર, અભિષેક અને પૂજનમાં વિશેષ રૂપે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી દેશ વિદેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. સોમનાથ તીર્થધામમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં ભગવાન સૂર્યની આજે પૂજા કરવામાં આવી. ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ ભગવાન સૂર્યની પૂજા, ગૌ માતાના પૂજનનું એક અનેરું મહાત્મય છે. આદિ અનાદિકાળથી જ્યારે આ મકર સંક્રાંતિએ સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરતો હોય અને ખૂબ પવિત્ર માનવામાં આવે છે ને આ દિવસે ખાસ કરીને વિશેષ પૂજાનું મહત્ત્વ હોય છે. ખાસ કરીને જ્યારે પ્રભાસ તીર્થ છે એને ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક અર્ક સ્થળ તરીકે પણ પ્રચલિત છે. અહીંયા ભગવાન સૂર્યએ એમની 16 કળામાંથી 12 કળાઓ પ્રભાસને આપી હતી. અહીંયા 12 સૂર્ય મંદિરો હતા. એટલે મકર સંક્રાંતિએ અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે. ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાનો મુખ્ય હેતુ આસપાસના ખેડૂતો કે લોકો ગૌપાલન કરતા થાય કે કરે અથવા વિશેષ ગૌપાલન કરે એવો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે. ખાસ કરીને આજે મકર સંક્રાંતિએ જ્યારે આ પવિત્ર તહેવારે ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પણ ગૌ પૂજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. 300થી વધારે લોકો આજે ઓનલાઈન પણ આ ગૌ માતાના પૂજનમાં જોડાયા હતા. મકર સંક્રાંતિના આ પવિત્ર તહેવારે ભગવાન સોમનાથજીને પણ આજે વિશેષ તલનો અભિષેક અને તલનો શૃંગાર કરવામાં આવશે અને લોકો આ પવિત્ર તહેવારે ભગવાનના વિશેષ શૃંગારના દર્શન કરી શકશે. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.